સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે છે એ નજીક આવી રહી છે, પરંતુ કોંગ્રેસના જે આંતરિક વિવાદો છે એ શમવાનું નામ નથી લઈ રહ્યા. આ લોકશાહીની અંદર કોંગ્રેસના પણ દરેક કાર્યકર્તાને લોકશાહી ઢબે પોતાના જે આગેવાનો છે એ પસંદ કરવાની જે છૂટ છે એ મળેલી છે. પરંતુ બનાસકાંઠાની અંદર કોંગ્રેસના જે આગેવાનો છે, કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, એમની અંદર આંતરિક ગણગણાટ શરૂ થયો છે કે કોંગ્રેસના જે આગેવાન નેતાઓ છે એ સામાન્ય કાર્યકર્તાઓનું સાંભળી નથી રહ્યા અને એમને ગણકારી નથી રહ્યા. બનાસના બેન ગેનીબેન ઠાકોર જે છે એ સામાન્ય લોકો માટે તો કામગીરી કરી રહ્યા છે, પણ એમના જે પક્ષના જે નાના કાર્યકર્તાઓ છે એમને ગેનીબેન સાંભળી નથી રહ્યા એવા આક્ષેપો એમના જ પક્ષના જે સામાન્ય કાર્યકર્તાઓ છે એમના દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. બનાસકાંઠાના પાલનપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ કોંગ્રેસમાં જૂથબંધી અને આંતરિક વિરોધ જે છે હવે સપાટી પર આવી ગયા છે. શહેર કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે કૌશિક પટેલ નામના જે વ્યક્તિ છે એમની નિમણૂક થતાની સાથે જ જે પૂર્વ પ્રમુખો છે અને સિનિયર આગેવાનો છે એ લોકોએ એમની સામે મોરચો માંડી દીધો છે. વિરોધ કરી રહેલા કાર્યકરોએ સાંસદ ગેનીબેન ઠાકોર અને જિલ્લા પ્રમુખ પર પણ આક્ષેપો કર્યા છે. શહેર કોંગ્રેસના પ્રમુખ, પૂર્વ પ્રમુખ અને મંત્રી સહિતના આશરે 70 જેટલા સભ્યોએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આ દરમિયાન તેમણે લેખિતમાં સહીઓ કરીને વિરોધ નોંધાવ્યો હતો. આગેવાનો એવો આક્ષેપ કરી રહ્યા છે કે કૌશલ પટેલ જે છે એ પાર્ટીના સભ્ય પણ નથી, તેમ છતાં તેમને પેરાશૂટ દ્વારા સીધા પ્રમુખ પદે બેસાડી દેવામાં આવ્યા છે. આ સિવાય પણ તેમણે પોતાનો આક્રોશ ઠાલવતા પત્રકાર પરિષદમાં શું કહ્યું એ સાંભળીએ. પાલનપુર શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે જે નવી નિમણૂક થઈ છે એ રાહુલ ગાંધીની સૂજન સંગઠન અભિયાનના ભાગરૂપે કરવાની હતી અને એના પ્રમાણે અહીંયા પ્રદેશમાંથી ઓબ્ઝર્વર બી આવેલા, પાલનપુર શહેરના તમામ કાર્યકર, આગેવાન, કોર્પોરેટરના સેન્સ લીધેલા અને પેનલો બનાવીને ત્યાં મોકલવામાં આવી હતી. અને એ વખત એમને જાહેર કર્યું હતું કે 8 દિવસના અંદર જ શહેર કોંગ્રેસ પ્રમુખની નિમણૂક થઈ જશે, પણ 8 મહિના સુધી આ લોકોએ કોઈ નિમણૂક કરી નહીં. એટલે એ વખતથી જ વિરોધ ચાલુ થઈ ગયો હતો કે ભાઈ આ કઈ સંગઠનના અંદર ગડબડ કરી રહ્યા છે. બાકી સેન્સ લેવાઈ ગયો, રજૂઆત થઈ ગઈ, પછી 8 મહિના સુધી ખેંચવા માટેનું કોઈ કારણ નહોતું. એટલે અમુક રાજકીય માણસો એવું ઈચ્છતા હતા કે એમનો જ માણસની નિમણૂક થાય અને એ જ વાત 8 મહિના પછી બની છે. એના કારણે આ જબરજસ્ત વિરોધ શહેર કોંગ્રેસના પ્રમુખ વિરુદ્ધ ઉભો થયો. બીજું કે શહેર કોંગ્રેસના પ્રમુખને કોઈ અનુભવ નથી, એ કોઈ ચૂંટણી લડેલો નથી કે નગરપાલિકાની ચૂંટણીઓમાં કોઈ દાડો સક્રિય તેને ભાગ લીધેલો નથી. એટલે એના કારણે જબરજસ્ત વિરોધ છે. નવા પ્રમુખની વરણી કોઈના ઈશારા દ્વારા કરવામાં આવી છે કે પક્ષને કઈ રીતે હું માનું જ છું કે ખરેખર તો સાયન્સ લઈને નિમણૂક કરવાની વાત હતો, બીજા ઘણા બધા નામ આવ્યા હતા, આ તો નામ જ નતું. પણ આપણા MP ગેનીબેનને બહુ લાગણી હતી આ નામ માટે, એટલે એમને આ નિમણૂક કરાઈ છે. આગળ શું સ્ટેન્ડ રહેશે શહેર કોંગ્રેસના કાર્યકરો? આમ તો શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકરોએ નક્કી કર્યું છે કે આ નિમણૂક થઈ છે, ખોટી થઈ છે અને એના સામે આપણે લોકશાહી ઢબે મહાત્મા ગાંધીના વિચારધારાના નીચે રહી અને એનો વિરોધ કરવો જોઈએ. એ પ્રમાણેની કાર્યવાહી ચાલુ કરી છે. અને છતાં બીજો આ વસ્તુમાં એ લોકો નહીં માને તો એક પરિસ્થિતિ ઊભી થશે કે નગરપાલિકાની ચૂંટણી ખૂબ નજીકમાં આવી રહી છે. 30/4 તો તમારે મતદાન થવાનું છે અને જો કોઈ ઉમેદવારો નહીં મળે તો પછી આ બધા જે આગેવાનો છે એમને નીચે જોવાનો વારો આવશે. અને જે ઉપરના આગેવાનો છે તમારી વાત સાંભળતા નથી, કોંગ્રેસમાં ન હોવા છતાં શહેર પ્રમુખ આપી દીધો છે. અને હવે જો તમારી માંગણી નહીં સ્વીકારે તો તમારી આગળની રણનીતિ શું હશે? પ્રથમ તો અમે અમારા આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ, વિપક્ષના નેતા તુષારભાઈ
અને જિલ્લા પ્રમુખ શ્રી ગુલાબસિંહ અને સાંસદ શ્રી જ્ઞાનીબેનને અમે અત્યારે મેસેજ દ્વારા અને અમારી કોંગ્રેસ કાર્યાલય અમે આ પત્ર જે સહી વાળો છે એ અમે મોકલી આપ્યો છે. હવે એમના તરફથી અમને જો કોઈ રિપ્લાય મળે છે અને કંઈક આ બાબતમાં ઘટતું કરવા માંગે છે તો અમે બધા અમારે જે અત્યારે આ કાગળમાં અમે 70 જણને સહીઓ થયેલી છે એ અમે સાથે બેસી ચર્ચા વિચારણા કરીશું, કેમ કે અમારો એક આશય છે, કોંગ્રેસના હિતની વાત છે. એ જે એમને પગલું ભર્યું છે, પક્ષના જે કાર્યકરોની લાગણી દુભાઈ છે અને ખોટો નિર્ણય લીધો છે એનો અમારો વિરોધ છે. અને પછી જો પણ નિર્ણય નહીં લેવાય તો અમે બધા સાથે બેસી અમારા કાર્યકરો જે નિર્ણય લેશે એમાં રાજીનામા આપવાની વાત આવશે કે કોંગ્રેસ કાર્યાલય તાળાબંધી કરવાનો કાર્યક્રમ આવશે, તો એ અમે બધા એક સાથે અમારી સાથે બીજા વરિષ્ઠ આગેવાનો પણ છે, પણ એ અમુક સમયના મર્યાદાએ આવી શક્યા નથી. પણ આ રીતે અમે કાર્યક્રમ પાર્ટીના વિરોધમાં અમે આપીશું જ્યાં સુધી અમારી વાત સાંભળવામાં નહીં આવે. તો પક્ષનો નિર્ણય સર્વોપરી હોય છે, પરંતુ પક્ષને જે પ્રકારે શહેર પ્રમુખ આપે છે તેનો કેમ વિરોધ થઈ રહ્યો? મગજીભાઈ, આપની વાત સાચી છે. આજકાલ કરતા મને પણ 40 વર્ષ થયા. અમે પાર્ટીના સદસ્ય અને નિષ્ઠાવાન આગેવાન છીએ, પણ આજે પાર્ટીના અંદર કાર્યકરોને અડધૂત કરવામાં આવે છે. પાર્ટીના કાર્યકરોની લાગણીને સમજતા નથી અને જે ગ્રાસરૂટના કાર્યકર છે, પાયાના કાર્યકર છે, એમને અવગણના કરી અને આવી રીતે પેરાશૂટ વાળા કાર્યકર જે કાર્યકર જ નથી. પહેલા તો એ જે ભાઈ પાર્ટી ઓફિસ કોઈ દિવસ મેં જોયો નથી, આજે સામે મારી આવે તો હું એ કૌશલને ઓળખતો નથી. તો આજે એવા કાર્યકરને તમે ઠોકી બેસાડો, માત્ર MP સાહેબ કે જિલ્લા પ્રમુખ કે પ્રદેશવાળા આ રીતે મનમાની ચલાવે અને જાતિકીય સમીકરણો જો તમારે ગોઠવવા હોય તો ઘણી બધા રસ્તાઓ છે ને, પણ તમે આ રીતે મનફાળે નિર્ણય લઈ અને અમારા આગેવાનના વિશ્વાસમાં લીધા વગર આ રીતે નિર્ણય લો એ કેટલા છે વ્યાજબી કહેવાય? તો હવે તમે શું રાજીનામા આપ્યા બાદ ભાજપમાં જોડાશો? નહીં, ભાજપની વાત નથી. આજે જે મુકેશ ચૌહાણની વ્યક્તિગત વાત કરું છું, અમારા આગેવાનોની તો એ પણ અમારા અહીંયા સાથે છે. અમે પાર્ટી છોડવાની વાત નથી. પાર્ટીના અંદર સમર્પિત ગાંધી ચિંધ્યા માર્ગે, જેમ સુરેશભાઈ કહ્યું એ પ્રમાણે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આનો વિરોધ કરીશું અને પાર્ટીને અહેસાસ કરાવીશું કે આ આપની ભૂલ છે, આ રીતે ખોટો નિર્ણય ના લેવો જોઈએ અને એમાં ફેરબદલી વિચારણા કરવી જોઈએ. થેન્ક યુ. તો એમનું કહેવું છે કે જો આ નિમણૂક રદ કરવામાં નહીં આવે તો તમામ કાર્યકરો છે એ સામૂહિક રાજીનામા આપશે અને કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરવાની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે. અને એમના દ્વારા એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે જ્ઞાનીબેન ઠાકોર સહિતના જે આગેવાન નેતાઓ છે એમને સાંભળી નથી રહ્યા. એમણે લેખિતમાં જે અરજી કરી છે એમાં એમના દ્વારા એવું પણ લખવામાં આવ્યું છે કે અમે જે આ ટીમના જે પાયાના કાર્યકર્તાઓ છીએ, અમે શું માત્ર જાજમ ઉપાડવા માટે અને નારા લગાવવા માટે જ છીએ? આવો ગંભીર પ્રશ્ન તેમના દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે આ બધા નેતાઓ જે છે એમની નારાજગીની સામે, જેમની સામે એ લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, એ નવનિયુક્ત પ્રમુખ કૌશલ પટેલ જે છે એમણે સામે શું પ્રત્યુત્તર આપ્યો છે એના વિશે જો વાત કરું તો કૌશલ પટેલનું એવું કહેવું છે કે આ જે વિવાદ છે, આ વિવાદના આંતરિક લોકશાહીનો ભાગ ગણાવ્યો છે તેમણે, અને તેમણે પોતાનો પક્ષ રાખતા એવું કહ્યું છે કે કોંગ્રેસ એક મોટો પરિવાર છે અને જે લોકો વિરોધ કરી રહ્યા છે તેમની કદાચ કોઈ વ્યક્તિગત અપેક્ષાઓ હશે જે પૂરી નથી થઈ, એટલા માટે એ લોકો વિરોધ કરી રહ્યા છે. એમને પેરાશૂટ શબ્દ જે અહીંયા એનો ઉપયોગ કરવામાં આવ્યો છે એને લઈને કૌશલ પટેલે એવું કહ્યું છે કે હું ફોટા પડાવવા વાળો નેતા નથી, એટલે કદાચ લોકોએ મને જોયો નહીં હોય. મેં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં પાયાના કાર્યકર તરીકે કામ કર્યું છે અને મારો ટાર્ગેટ ભાજપના શાસન અને ભ્રષ્ટાચાર સામે લડવાનો છે. હું તમામ નારાજ કાર્યકરોને સાથે રાખીને ચાલવા માંગુ છું અને ટૂંક સમયમાં જ સંકલન સાધીને પાર્ટીને વધુ મજબૂત બનાવીશું. એમના દ્વારા તૈયારી તો એવી બતાવવામાં આવી છે કે ટૂંક સમયમાં જ સંકલન સાધીને અમે આગળ એક સાથે મળીને ચાલશું, પરંતુ હાલમાં પાલનપુર કોંગ્રેસ બે ફાંટામાં વહેંચાયેલી જોવા મળી રહી છે. એક તરફ સંગઠન શિસ્તની વાતો કરી રહ્યું છે તો બીજી તરફ પાયાના કાર્યકરો પોતાના અસ્તિત્વની જે લડાઈ છે એ લડી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ નેતૃત્વ આ આંતરિક વિવાદને ડામવામાં સફળ થાય છે કે પછી ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કોઈ મોટું ગાબડું પડતું જોવા મળે છે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.